નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી મે અને વાર થયો છે ગુરુવાર। છત્રી રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાના વરસાદને લઈને હવામાન વિભાગની સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। મિત્રો, લાઈવ તમે જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। અત્યારે અરબ સાગરના દરિયાની અંદર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આમ એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોવાના કારણે સમગ્ર ભારત દેશમાં ચોમાસાના આગમનને લઈને સૌથી મોટી અને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ જે વધ્યું હતું એમાં હવે દિવસે ને દિવસે ઘટાડો થતો જોવા મળ્યો છે। તો બીજી તરફ ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। એક તરફ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે તબાહી મચાવતી જોવા મળી છે અને હવે ગુજરાતમાં એમાં પણ અરબ સાગરના દરિયામાંથી આવતી જે આ વર્ષની પ્રથમ વરસાદી સિસ્ટમ કે જેમને આપણે મિની વાવાઝોડું કહીશું એમના કારણે અત્યારે કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાના આગમનને લઈને વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે, ચોમાસાના નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના હવામાનની અંદર સતત મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળવાનું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ફરી એકવાર વરસાદની આગાહી કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો, આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળશે। ખેડૂતો માટે મિત્રો વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળશે, ગુજરાતમાં ચોમાસાના નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે દસ્તક આપશે, શું ભારતમાં અત્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે। અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે મિત્રો જો વાત રહી તો 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અને હાલ જો વાત રહી તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી 2-3 ડિગ્રી સેલ્સિયસનો પણ તાપમાનની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમીમાંથી ગુજરાત વાસીઓને રાહત મળી છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અને અરબ સાગરના દરિયામાંથી આવતા જે ભેજવાળા તોફાની પવનો છે એમના કારણે બફારાની અંદર હવે પછી શું વધારો થશે કે પછી ઘટાડો, એમના વિશે વાત કરીશું। એ પહેલાં સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું કે જે હવામાન વિભાગ તરફથી જે મિત્રો ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલા જે સેટેલાઇટ ઇમેજ છે એમના વિશે વાત કરીશું। અત્યારે કઈ કઈ જગ્યાએ વરસાદી સિસ્ટમ છે એ ત્રાટકેલી જોવા મળી રહી છે। મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આપણું ગુજરાત રાજ્ય છે અને અરબ સાગરના દરિયાની અંદર આ વર્ષની પહેલી વરસાદી સિસ્ટમ કે જેને આપણે મિની વાવાઝોડું કહીશું, જે મિત્રો વરસાદી સિસ્ટમ સતત ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે। જો મિત્રો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવશે તો ગુજરાતમાં ચોમાસું થોડુંક નબળું સાબિત થશે અને અલ નીનોની અસરને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ભારતથી લઈને પાકિસ્તાનના વિસ્તારોમાં તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળશે। પૂર્વ ભારતના ભાગોમાં કોલકાતાના ભાગોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહેલો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। ગુજરાતમાં બપોર દરમિયાન તાપમાનની અંદર ભારે વધારો થતો જોવા મળ્યો છે। આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોની અંદર ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે વરસાદી વાદળાઓ છે એ સક્રિય છે। બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ છે એ અત્યારે સક્રિય થતી જોવા મળી છે। મિત્રો, કોલા વેધરના માધ્યમથી જાણીશું આવનારા જે તારીખ 25 તારીખ સુધીનું અનુમાન છે કે જે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં ત્યાર પછી ડિપ્રેશન, ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને એમના કારણે દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 26 મેના રોજ નૈઋત્યનું ચોમાસું છે એ દસ્તક આપી શકે છે। આ મિત્રો જીએફએસ મોડેલ તમે જોઈ શકો છો। જીએફએસ મોડેલના માધ્યમથી જો વાત કરવામાં આવે તો ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ ઉત્તર ભારત, પૂર્વ ભારત, દક્ષિણ ભારતના બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર એટલે કે ગુજરાતના 4 દિશાઓમાં અત્યારે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય જોવા
મળી રહેશે, પરંતુ મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તમે જોઈ શકો છો વાતાવરણને લઈને સૌથી પહેલાં ગુજરાતમાં ચોમાસાનું આગમન દક્ષિણ ગુજરાતમાં, જેમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે કે જ્યાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, ધોધમાર અત્યંત ભયંકર વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો આવનારી 27 મે સુધીનો જે હવામાન વિભાગ તરફથી નકશો સામે આવી રહ્યો છે, જેમાં અરબ સાગરનો દરિયો છે એ સક્રિય થશે. બંગાળની ખાડી પણ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે સક્રિય થશે. અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં વાવાઝોડા સાથે તોફાની પવનો, આંધી તુફાન, વંટોળની સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ મિત્રો જો અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી આપણે જાણીશું ગુજરાતનું હવામાન કેવું જોવા મળ્યું છે, તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં વાદળ છવાયેલા વાતાવરણ સાથે કોઈક વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. છૂટા છવાયેલા એકલ દોકલ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. સિવાય સાર્વત્રિક વરસાદની અત્યારે કોઈ શક્યતા છે જાહેર કરવામાં નથી આવી. વાવાઝોડાવાળી વરસાદની સિસ્ટમ પણ અત્યારે જોવા નથી મળી, પરંતુ તાપમાનની અંદર ગુજરાતમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આમ તો મિત્રો સમગ્ર ભારત દેશનો તમે નકશો પણ જોઈ શકો છો. હવામાનની જો વાત કરીએ તો દેશમાં એક અઠવાડિયા સુધી ગરમીની અંદર છે મિત્રો ધીમે ધીમે ક્યારેક વધારો ક્યારેક ઘટાડો થતો જોવા મળ્યો છે. જેમાં મિત્રો ઉત્તર પ્રદેશનો ભાગ છે, રાજસ્થાનનો વિસ્તાર છે, પંજાબ છે, હરિયાણાના વિસ્તારની અંદર, છત્તીસગઢના જે વિસ્તારો છે ત્યાં મિત્રો જો વાત કરીએ તો અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, એટલે કે ઉનાળાની જે કાળઝાળ ગરમી છે પડતી જોવા મળી રહી છે. જ્યારે મિત્રો જો વાત કરીએ તો હવે પછી જે વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, એટલે કે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં જે વર્ષ 2026ના ચોમાસાને લઈને જે પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે, કોઈક ભાગમાં મિત્રો અત્યંત ભયંકર વરસાદ જોવા મળશે. આપણે રેન અને ઠંડ વિશે વાત કરીશું, વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી અને ચોમાસાને નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. તો કે મિત્રો 22 તારીખથી જ 27 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ વરસાદ જોવા મળશે. એ સાથે જ દક્ષિણ ભારતના શ્રીલંકા, તમિલનાડુ, કેરળ, આ સાથે તમે જોઈ શકો છો વાતાવરણમાં પણ ધીમે ધીમે અસ્થિરતાવાળું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. ખાસ મિત્રો હવે વાવાઝોડા સાથે વરસાદી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દરિયાઈ કાંઠાના ભાગોમાં છે એ 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકી રહ્યા છે. અત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું નથી, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અત્યારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો અત્યારે જો વાત કરીએ તો દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ચોમાસા પહેલાંના જે વરસાદની છે એ શક્યતા દર્શાવવામાં આવી છે, પરંતુ 26 તારીખના રોજ દરિયાઈ કાંઠાના ભાગોમાં, કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસું છે એ દસ્તક આપશે. ત્યાર પછી ચોમાસું છે ઉત્તર દિશા તરફ આગળ આવશે, મુંબઈના ભાગો તરફ આવીને ચોમાસું છે એક તરફ અટકી જશે અને એમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની વરસાદ જોવા મળશે. અને ચોમાસું છે એ ગુજરાતમાં ક્યારે બેસવાનું છે, વર્ષ 2026નું ચોમાસું ક્યારે બેસશે અને કેવું રહેશે, એમને લઈને અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ખાસ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ચોમાસાને લઈને રાહત આપનારા મહત્વપૂર્ણ સમાચાર છે એ વ્યક્ત કર્યા છે. અલ્નિનોની અસર હોવા છતાં પણ આ વર્ષ 2026નું ચોમાસું છે ખૂબ જ સારું રહેવાનું છે, સારો વરસાદ છે જોવા મળશે. કેરળમાં અનુમાન શું દર્શાવવામાં આવ્યું છે, તો કે મિત્રો 26 મેની આસપાસ છે કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસું પહોંચી જશે. જ્યારે મુંબઈ અને ગુજરાતને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાંથી ચોમાસું આગળ વધીને અંદાજે 10 જૂન સુધીમાં છે એ મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી ચોમાસું આગળ વધશે. ત્યાર પછી 15 જૂન સુધીમાં ગુજરાતમાં છે ચોમાસું દસ્તક પણ આપી શકે છે એવું અનુમાન અત્યારે હવામાન વિભાગ તરફથી છે વ્યક્ત કરવામાં આવ્યું છે. ખાસ ચોમાસાની જમાવટ કેવી હશે, જોકે રાજ્યમાં વિધિવત અને સારા ચોમાસાની શરૂઆત જો વાત કરીએ તો મિત્રો 20થી લઈને 23 જૂનના સમયગાળા દરમિયાન છે એ ચોમાસાની શરૂઆત થતી જોવા મળે છે. ચોમાસાની અવધિ કેટલી રહેશે, કેટલા મહિના સુધી ચોમાસું ચાલશે અને આ ચોમાસા દરમિયાન શું વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ખૂબ જ સારા વરસાદની આગાહી છે અને ચોમાસાની સિઝન આ વખતે થોડીક લાંબી ચાલશે, એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, અત્યંત ભયંકર, નદી નાળાઓ છલકાશે, ગામડાઓ ડૂબશે તેવા વરસાદ પણ જોવા મળવાનું છે. અત્યારે મિત્રો નવી સિસ્ટમોની અસરને લઈને હાલ જે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી છે. આંધી, તુફાન, વંટોળ સાથે જે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો જો વાત કરીશું નકશાઓ વિશે પણ વાત કરીશું. આ સમગ્ર ભારત દેશનો તમે અત્યારે ચાર્ટ જોઈ શકો છો. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈશું તો ઉત્તર
પૂર્વ અને દક્ષિણમાં અરબ અને બંગાળની ખાડી આ બંને વિસ્તારો છે સક્રિય છે, પરંતુ ગુજરાતથી દૂર ઓમાનના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે કોઈ નવી હલચલ નથી. એટલે કે ગુજરાતનું વાતાવરણ આમ તો ચોખ્ખું છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. હિન્દ મહાસાગરના દરિયામાંથી ચોમાસું છે એ મિત્રો આગળ આવશે. ભારતના દરિયાકાંઠાના ભાગોમાં અંદમાન નિકોબારના વિસ્તારની અંદર ચોમાસું છે દસ્તક આપી ચૂક્યું છે, પરંતુ હવે પછી ગુજરાતમાં અને ભારત દેશમાં ચોમાસાને લઈને શું અપડેટ આવી છે? કેરળના દરિયાકાંઠાના ભાગોમાં આવનારી કલાકોની અંદર, આવનારા દિવસો જેમાં મિત્રો 26 મેના રોજ ચોમાસાનું દસ્તક થશે અને બેંગલવી છે, મદુરાઈના જે વિસ્તારો છે તમે જોઈ શકો છો. અત્યારે આપણે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણી રહ્યા છીએ ગુજરાતના વાતાવરણમાં 26 તારીખ પછી છે, એટલે કે 27, 28 અને 29 તારીખ. અને મિત્રો ખાસ વાત કે જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં છે ચોમાસાના દસ્તક. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે જોવા મળશે. પરંતુ મિત્રો પરફેક્ટ તારીખ મિત્રો 25 જૂન આસપાસ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદની છે એ શક્યતા દર્શાવવામાં આવશે. ચોમાસાને લઈને સૌથી મોટા અપડેટ પણ સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના હવામાનને લઈને અત્યારે કેવું હવામાન છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જો વાત કરીએ તો ભાવનગર છે, સોનગઢ છે, પાલિતાણા, ખરસલિયાનો વિસ્તાર છે, તળાજાના કોઈ ગ્રામીણ પંથકો હોય કે મહુવાના જે ગ્રામીણ પંથકો હોય, આ સાથે કુંડલા છે, અમરેલી છે, બગસરા છે, ધારી છે, વિસાવદર છે, તુલસીશ્યામના જે વિસ્તારો છે, રાજુલા, ઉના, વેરાવળ, આ સાથે મિત્રો આ વખતે પણ દરિયાકાંઠાના ભાગોમાં 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ છે એ કરવામાં આવી રહી છે. એટલે મિત્રો ગુજરાતમાં હવે જેમ સમયગાળો પસાર થતો હશે એમ ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અસર જોવા મળશે, જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એમના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ અત્યારે માછીમારોને ચેતવણી આપી દેવામાં આવી છે. દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ છે કરવામાં આવી રહી છે. અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને એકસાથે સક્રિય થતાં સમગ્ર ભારત દેશના વાતાવરણમાં અલ્નિનોની અસરના ભાગરૂપે ચોમાસું છે આ વર્ષનું ખૂબ જ સારું જોવાનું છે. ચોમાસું થોડુંક મોડું શરૂ થશે, પરંતુ સારામાં સારું ચોમાસું છે તેવી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની આગાહી